રાજકોટની અંદર કે ત્યાં બધા રાતે એવું કહે છે કે એ જગ્યાએ અવનવા અવાજો આવે છે. ત્યાં બધાનું કહેવું એમ છે કે એક યુવતીને ત્યાં સળગાવી દેવામાં આવી હતી અને ત્યાર પછીથી એ બધું બંધ થઈ ગયું. અને અત્યારે બધા એવું કહે છે કે જે રાતે ત્યાં જાય ને એ બધાને અવનવા અવાજો સંભળાય, પછી આમ દ્રશ્યો દેખાય, અમુકને એમ ભાસ થાય કે કોક છે અહીંયા. એટલે એણે જોયું કોક કાળો દાબડો ઓઢેલું હતું અને બાયણું ખખડાવતું હતું. એટલે આ તો અચાનક જોઈને શોક થઈ ગયો. પહેલાં કાચમાં જોયું દરવાજાના, તો એ કાળા દાબડાવાળો ભાઈ હતો. પછી એને તરત જ નજર સીસીટીવીના ફૂટેજમાં જોયું તો અહીંયા કોઈ નહોતું દેખાતું. કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આપણી અલગ મલકની વાતોમાં. હું છું તમારો હોસ્ટ પિન્ટુ ઝાલા. તમને ખબર છે કે આપણે આ ચેનલમાં આપણે અલગ અલગ મહેમાનોને આમંત્રિત કરીને એમના અનુભવ તમારી સાથે શેર કરીએ છીએ. તો આજે આપણે એવા જ અમારા એક મિત્રને અહીંયા બોલાવ્યા છે કે જેમની પાસે એક બહુ જ જબરજસ્ત હોરર સ્ટોરી છે. તો આપણે સ્વાગત કરીએ આપણી ચેનલમાં અમારા ખાસ મિત્ર અમરદીપભાઈનું. અમરદીપભાઈ, તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. ધન્યવાદ પિન્ટુભાઈ, અમને આ ચેનલમાં બોલાવવા માટે. તો અમરદીપભાઈ, તમે જે પેલી હોરર સ્ટોરી અમને જે ઓફ કેમેરા વાત કરેલી, બરાબર, એ તો જે અમે જે સાંભળ્યું ઓફ કેમેરા એ તો બહુ જ ભયાનક હતી. હા, બરાબર. તો તમે એ સ્ટોરી અમારા પ્રેક્ષકોને સાથે શેર કરો. જરૂર જરૂર. એમાં કેવું હતું પિન્ટુભાઈ કે અમે 3-4 ભાઈબંધો અમે એક જગ્યાએ ચા પીવા બેઠા હતા. પછી ચા પીતા પીતા વાતો નીકળી હતી કે અહીંયા એક જગ્યા એવી છે રાજકોટની અંદર કે ત્યાં બધા રાતે એવું કહે છે કે એ જગ્યાએ અવનવા અવાજો આવે છે, પછી કોઈને અલગ અલગ ભાસ થાય છે. એટલે રાજકોટમાં જ હા, રાજકોટથી જરાક બહાર પણ રાજકોટમાં જ કહેવાય છે એ જગ્યા. એટલે જગ્યા છે કે કોઈ એટલે એક હવેલી જેવું છે અને એને બંગલો તરીકે પણ કહે છે અને હવેલી પણ છે ને એવું બધું મિક્સ હતું. બધા એમ કહે છે કે અહીંયા પહેલાં એક રેસ્ટોરન્ટ જેવું હતું, પણ આજથી 30-40 વર્ષ પહેલાં એ જે તે કારણ બનાવો અનુસાર બંધ થઈ ગયું હતું. ત્યારથી અત્યાર સુધી એકદમ ખંડેર હાલતમાં જ છે. એટલે મીન્સ કે તમે એ જે હવેલી છે એના જે આ હોન્ટેડ કિસ્સાઓના લીધે જ બંધ થયેલી કે કોઈ બીજા રીઝનથી? હા, એટલે એમાં કેવું હતું કે જ્યારે ત્યારે છેલ્લે એક રેસ્ટોરન્ટ ચાલુ હતું અને ત્યાં બધાનું કેવું એમ છે કે એક યુવતીને ત્યાં સળગાવી દેવામાં આવી હતી અને ત્યાર પછીથી એ બધું બંધ થઈ ગયું. અને અત્યારે બધા એવું કહે છે કે જે રાતે ત્યાં જાય ને એ બધાને અવનવા અવાજો સંભળાય, પછી આમ દ્રશ્યો દેખાય, અમુકને એમ ભાસ થાય કે કોક છે અહીંયા. પછી એમાં અવનવા અવાજો આવે, પછી અમુકને એવા ભાસ થાય. એટલે અમે બધા 3-4 ભાઈબંધ અમે વાતો કરતા હતા. તો એ જે તમે જગ્યા કહો એ રાજકોટમાં જ પ્રખ્યાત હશે? હા, એ બહુ પ્રખ્યાત જગ્યા છે અને જે રાજકોટમાં રહેતું હશે એ બધાને ખ્યાલ જ હશે કે હું કઈ જગ્યાની વાત કરું છું. હા, એ તો રાજકોટમાં જે રહેતા હશે કોમેન્ટ કરશે જ નીચે. હા, પછી અમે વાત કરતા કરતા એવી વાત નીકળી ભાઈબંધમાં કે 2-2 જણાના ગ્રુપમાં આપણે જોવા જાય. પછી અમે કીધું કે ના, અહીંયા આવું બધા કહે એટલે શરત લાગી કે 2-2 જણાના ગ્રુપમાં જોઈએ કે શું થાય શું નહીં, કાંઈ દેખાય કે અવાજ આવે. એવું ખાલી એમનેમ ચા પીતા પીતા વાતું નીકળી હતી અને પછી શરત લાગી ગઈ કે હવે જોવા જવું જ છે, 2-2 જણા જાશું જોવા એમ. એટલે અમે તોય મસ્તીમાં ગયા ખરી 4 જણા. અને ત્યાં જઈને અમે 2 જણા બહાર ઊભા હતા અને એ જે મારા બીજા 2 ભાઈબંધ હતા એ કે પહેલાં અમે જઈએ, પછી થોડી વાર પછી તમે જાજો કે અંદર શું છે જોઈએ.
એટલે સ્ટાર્ટિંગમાં અમે બાઇક જ્યાં પાર્ક કર્યું ત્યાંથી જ એકદમ અંધારું ગૂપ જગ્યા જ હતી, કારણ કે વર્ષોથી ખંડેર હાલતમાં. એટલે અમે 2 જણા બહાર ઊભા હતા અને મારા 2 ભાઈબંધ કહે કે અમે પહેલાં અંદર જઈએ, કે પહેલાં અમે જોઈએ, પછી અમે બહાર આવી પછી શરત પ્રમાણે તમે જાજો. એટલે અમે બાઇક પાસે ઊભા હતા અને એકદમ અંધારું જ હતું, વર્ષોથી બંધ એટલે એકદમ ખંડેર હાલતમાં છે. પછી એ 2 જ્યારે અંદર જતા હતા ત્યારે અમે કીધું કે રહેવા દે, આપણે એવી કાંઈ શરત મારવી નથી, કે આ તો ખાલી એક મજાક હતું એમ. પણ 2 ભાઈબંધ એમ કહેતા કે ના હવે આવ્યા એ તો જોતા આવી. આમ પણ જો ભાઈબંધનું ગ્રુપ હોય એટલે ડેરિંગ આવી જ જાય. હા, એમ કે 2 જણા બહાર છે ને 2 જણા અંદર છે, તો બૂમ પાડે તો આવી જશે. એટલે 2 જણા અંદર ગયા. પછી અમે બહાર ઊભા હતા કે થોડી વારમાં જોઈને આવતા રહેશે, કાં પછી એમનેમ આવીને અમને બીવડાવશે. પણ એમાં થયું એવું કે અમે ખાસો ટાઈમ બહાર ઊભા હતા. પછી એમ કરતાં કરતાં 30 મિનિટ થઈ. ઓહો. પછી તોય અમે તો રાહ જોઈ કે કદાચ આવશે હમણાં. એમ જોતાં જોતાં 1 કલાક ઉપર થઈ ગયું થોડું. તો તમે તો બહાર ઊભા હોય એવું? અમે તો બહાર ઊભા હતા, કારણ કે શરતમાં એવું હતું કે એ 2 જણા જોઈને બહાર આવે પછી અમે 2 જણા અંદર જોવા જાય. એટલે અચાનક 2 જણા બહાર આવ્યા, કલાક ઉપર થોડો ટાઈમ થયો તો અચાનક 2 જણા બહાર આવ્યા. અને કેટલા વાગ્યાનો સમય છે એમ અંદાજે? આ જો ને 11:30 થી 12, 12:30 આડે ગાળેનો સમય હશે. અને એ 2 જ્યારે બહાર આવ્યા ત્યારે 12:30 જેવું જ થઈ ગયું હતું. અને જેવા બહાર આવ્યા ને એવું એમને કીધું કે હાલો હવે જલ્દી જલ્દી અહીંયાથી નીકળો. એટલે અમે તો એમ પૂછ્યું કે શું થયું, કે કીધું નહીં કે અહીંથી નીકળો. એટલે અમે તો જલ્દી જલ્દી બાઇક સ્ટાર્ટ કરીને અહીંયાથી નીકળી ગયા, જ્યાં અમે રોજ ચા પીવા બેસીએ, નાસ્તો કરવા બેસીએ. અહીંયા કીધું જઈને વાત કરીએ કે શું થયું એમ. જે તમે શરત લગાવી હતી કે પહેલાં 2 લોકો જશે બરાબર, એના પછી તમે 2 જશો. હા. તો તમે પછી અંદર ના ગયા? ના, એ લોકો તરત જ એમ કીધું કે જલ્દી અહીંયાથી ચાલો, પછી કે કહું હું તમને એમ. એટલે અમે ત્યાંથી જલ્દી નીકળી ગયા. તો તમારી હિંમત નહીં થઈ હોય પછી કે એવું થયું કંઈ? હા, એટલે એ 2નો આમ ફેસ એકદમ એવો હતો કે આમ એકદમ ડરી ગયા હોય. એટલે અમે પછી જાજુ પૂછ્યું નહીં, ત્યાંથી જલ્દી અમે નીકળી ગયા. એકવાર પૂછ્યું કે શું થયું હતું, તો એ કે કીધું ને જલ્દી અહીંથી નીકળો. એટલે અમે પછી ત્યાંથી નીકળી ગયા. પછી અમે જ્યાં રોજ બેસીએ ત્યાં અમે ગયા, ચાનો ઓર્ડર આપ્યો, નાસ્તાનો ઓર્ડર આપ્યો. એ 2 જણાને પાણી પાયું. અને અમે પૂછતા હતા કે કેમ અમારે જવાનું હતું તમારા બહાર આવ્યા પછી, તો એવું તો શું થયું કે તમે અચાનક જ એમ કીધું કે હાલો જલ્દી અહીંયાથી. એટલે તોય એણે સાંભળ્યું નહીં. બીજાને મેં પૂછ્યું કે તું કે આ નથી કહેતો, તો એણે એ વાત ઇગ્નોર કરી દીધી મારી. અને પછી ફરીથી મારા બીજા ભાઈબંધને પૂછ્યું કે તમે મસ્તી કરતા હોય અમને એવી ખોટી રીતે બીવડાવવાની, તો એમ કે એમ કે તમે આવું ખાલી ફેસના રિએક્શન આપીને અમને એવી રીતે ડરાવો એમ. તો પછી કે ના ના અમે એવું મસ્તીમાં નથી, કે અમને સાચે એમ અંદર એવું લાગ્યું. એટલે અમે કીધું પહેલાં ચા બા પીએ પછી શાંતિથી ફ્રેશ થઈને પછી વાત કરીએ, પૂછીએ. પછી પાણી પીધું, ચા પીધી. પછી અમે પૂછવાનું સ્ટાર્ટ કર્યું કે શું થયું હતું એવું. આમ પણ ગુજરાતીઓમાં ચા પીવો એટલે હિંમત આવી જાય એવું. હા, એટલે અમે ચા પીધી. પછી અમે પૂછ્યું કે એવું તો શું થયું. એટલે પછી એણે બહુ હિંમત કરીને કીધું કે અમે અંદર ગયા, પછી એકદમ અંધારું હતું એટલે અમે મોબાઈલ ટોર્ચ ચાલુ કરી. અને એકદમથી જેવી ટોર્ચ ચાલુ થઈ એવા અચાનક ચામાં ચીડિયા ને એવું બધું ઉડવા લાગ્યું. એટલે ગભરાઈ ગયા, કારણ કે અચાનક લાઈટ. ખંડેર તમે કીધું, ખંડેર જેવી હવેલી હતી એટલે ચામાચીડિયા રહેતા જ હોય. હા, અને એમાં પણ એમનો અવાજ થયો છે, પાછું મોબાઈલની ટોર્ચ અમે ચાલુ કરી એટલે એના લીધે પણ ઉડે હોય. અને કે એકદમ ત્યાં પહેલેથી 35-40 વર્ષથી બંધ જ છે, એટલે એકદમ આમ ખંડેર હાલત જ છે. મીન્સ કે આમ અંદર કાંઈ ખાલી દિવસે પબ્લિક આવે જોવા, બાકી રાતે તો આવી અફવાના લીધે કોઈ આવતું નહોતું.
જેમ પણ- પિક્ચરમાં આપણે જોઈએ પેલી ભૂતી આવેલી એ હા. ટાઈપનું પેલા જાળા હા. પેલા કરોડિયાના જાળા હોય ને એટલે પછી કે અચાનક ચામાચીડિયા ઉડ્યા એટલે અમે બે ગભરાઈ ગયા. પછી કે તોય અમે સાહસ કરીને થોડું આગળ ગયા. એટલે મોટો હોલ હતો અને કે હોલની વચ્ચોવચ્ચ એક સીડી હતી અને બે સાઈડ રોડ આમ રૂમવાળા થોડા રસ્તા હતા આપણે જે હોય ને એ. એટલે અમે કે સીધું સીડી ચડવાનું ચાલુ કર્યું. પછી જેવું સીડી ચડતા હતા એવું અચાનક જ એને આમ અવાજ એવો આવ્યો કે કોક હોય અહીંયા, કોઈ ત્રીજું વ્યક્તિ. કારણ કે આ બે જ જણા હતા અંદર અને બે એક સાથે જ ચાલતા હતા. પણ એણે એવું કીધું કે અચાનક એવો મને અવાજ સંભળાણો, પણ એણે બીજાને કીધું કે તને કાંઈ અવાજ આવ્યો? એટલે એવું ફીલ થતું હશે એમને. હા, એટલે બીજા ફ્રેન્ડે એવું કીધું કે ના મને તો અવાજ નથી સંભળાણો. પછી એટલે એણે બીજા ફ્રેન્ડને પૂછ્યું કે તને કાંઈ અવાજ સંભળાણો? એટલે બીજા ફ્રેન્ડે કીધું કે ના મને કાંઈ અવાજ સંભળાણો નહીં. એટલે ઓલો કે ના કાંઈક અવાજ તો આવ્યો તો ઝીણો ઝીણો. તો એ કે પવનનો હશે નહીં કે અહીંયા બધું આવું છે એટલે એ કે હું સંભળાણું છે. પછી કે કાંઈ વાંધો નહીં, થોડા આગળ જાય. એટલે બે ફ્રેન્ડ આગળ સીડી ચડ્યા અને સાઈડમાં મીન્સ કે બે સાઈડ રસ્તા હતા. સીડી ચડીએ ને એટલે બે સાઈડ રસ્તા હતા અને એમે કીધું કે અમે ડાબી સાઈડ વળ્યા અને જેવા ડાબી સાઈડ વળ્યા ને એવું કંઈક ખખડવાનો અવાજ આવ્યો. દરવાજાનું નોકનું ના, દરવાજા તો અહીંયા નહોતા, પણ જે ઓલા પત્તા ઉડેલા હોય ને પાનના, ઝાડવામાંથી પત્તા ખરેલા હોય ને એની ઉપર આપણે ચાલીએ એટલે કેમ અવાજ આવે, એણે એવું કીધું કે મને એવો અવાજ આવ્યો કે સૂકા પત્તા ઉપર આમ ચાલતા હોય એટલે જે થોડો અવાજ આવે ને કે એવો અવાજ આવ્યો. પણ કે અમે બે જ હતા અને અહીંયા કાંઈ એવું હતું નહીં, તો અવાજ આવ્યો ક્યાંથી? એટલે કે અમે બે જ હતા તો એ અવાજ આવ્યો ક્યાંથી? એટલે બાજુમાં ફ્રેન્ડે પાછું કીધું કે એ તો એમને હવાના લીધે આવ્યું હોય કે પછી અહીંયા ઊંદેડા બુંદેડા ફરતા હોય એના લીધે કદાચ આવ્યો હોય છે. પછી થયું એવું કે જે આગળ ચાલતો હતો ને ફ્રેન્ડ, જેના હાથમાં ટોર્ચ હતી, એ થોડો સીધો ગયો અને ઓલો ફ્રેન્ડ ખાલી જોવા વળ્યો હોય છે. એને અચાનક એવું ફીલ થયું કે કોઈક આમ પાછળથી નીકળવું હોય પણ આમ જોતા જોતા ગાયબ થઈ ગયું હોય. અને એમ કહે છે કે થોડો અવાજ આપણે ઝાંઝરનો આવતો હોય, પાયલનો અવાજ હા આવ્યો છે. પણ એણે ઇગ્નોર કર્યું કેમ કે આગળવાળો ફ્રેન્ડ થોડો ડરી ગયો હતો. તો એ કે અમે હિંમત કરીને જોવા ગયા. પછી ઉપર ટેરેસ હતું. પછી કે અમે ટેરેસથી નીચે આવ્યા અને અંદર એક સ્વિમિંગ પુલ છે. અને ચર્ચા અમારે પહેલાં થઈ હતી જ્યારે અમે ચા પીતા હતા કે જ્યારે ત્યારે જે છોકરીને અહીંયા બાળવામાં આવી હતી કે એની જાતે બળીને મરી ગઈ હતી, એ સ્વિમિંગ પુલ પાસે જ મરી ગઈ હતી. એટલે એ બે વધારે ગભરાઈ ગયા અને એક બાજુ અવાજ આવતો હતો. પણ એટલે આપણને પહેલાથી જ ખબર હોય કે અહીંયા આવી ઘટના બની છે અને પછી આપણે ત્યાં જઈએ એટલે પાછું આપણને એ વિચારો આવવા માંડે. એટલે એ સ્વિમિંગ પુલ વાળી જગ્યાએ પહોંચ્યા ને ત્યારે એમને એ યાદ આવ્યું હતું કે આપણે હમણાં થોડી વાર પહેલાં જ આ ચર્ચા થઈ હતી કે અહીંયા આવો બનાવ બનેલો. પછી તોય એ કે અમે આગળ ગયા અને ત્યાં પાછું એવું જ હતું, એકદમ અંધારું અને આમ કંઈક એવું ફીલ થાય કે કોઈક થર્ડ પાર્ટી આમ નેગેટિવ એનર્જી જેવું ફીલ થતું કે કોઈ થર્ડ પાર્ટી છે કે ગમે એ બાજુ જોવે ને તો એને એમ થાય કે અહીંથી કોઈક ગયું હાલ જ. તોય એ કે અમે હિંમત કરીને ત્યાંથી આગળ ગયા. પછી બહાર એક બીજો સ્વિમિંગ પુલ છે અને એમ કહેવાય છે કે છોકરી જ્યારે ત્યાં બળીને મીન્સ કે
બહાર નીકળતી હતી, એટલે એ બાજુ જ ગઈ હતી અને આ બે એ જ બાજુ જતા હતા. એટલે એમને પાછું એ વિચાર ચડી ગયા. આઉટડોર એક બીજો સ્વિમિંગ પુલ હતો, પછી એ લોકો ત્યાંથી પાછળની સાઈડ જતા હતા અને અચાનક જ થોડો પવન સાથે ઝાડવાનો અવાજ આવ્યો ને, એટલે પાછા એ એમ કહેતા હતા કે અમે પાછા બે જણાને એવું થયું કે હજી કોઈક અમારું પીછો કરે છે કે પછી કોઈ વાંથી એકદમ નીકળી ગયું, એમને ભાસ થયો એવો. પછી ત્યાંથી ફરીથી હિંમત કરીને થોડા આગળ આવ્યા. પછી જ્યારે પાછળથી થોડું ફરીને આગળ આવતા હતા ત્યારે અચાનક જ છે ને આમ કે એમને એમ ભાસ જ થઈ ગયો કે કોક અમને બોલાવતું હોય વાંથી. ઓહો. આમ એકદમ ધીમા અવાજે. એટલે બેય ફ્રેન્ડ પાછળ વળીને જોયું નહીં, પણ બેયને આ વખતે તો બેયને અવાજ સંભળાણા કે અમને કોક પાછળથી બોલાવે. ધીમે ધીમે અવાજ આવતો હતો અને પછી તોય આગળ જેમ ચાલતા હતા ને એમ અચાનક એમને હે ને એમની ટોર્ચમાં કંઈક એવું પડછાયો દેખાણો કે આમ મીન્સ કે સાઈડમાંથી કે કોઈ આમ આગળ એવો પડછાયો દેખાણો. અને પછી તોય હિંમત રાખીને થોડા આગળ ગયા. અને જે અવાજ આવ્યો એમનો એ કમ્પ્લીટ આપણો માણસ જેવો જ બોલતો હતો? હા, એણે તો એવું જ કીધું કે કમ્પ્લીટ માણસ જેવો જ અવાજ હતો, પણ થોડો ધીમો ધીમો હતો, પણ કોક એમને બોલાવતું હોય એવો અવાજ હતો. અને પછી તો એ લોકો પાછળથી ફરીને આગળ આવતા હતા ત્યારે અચાનક ફરીથી થોડો એવું આમ ટોર્ચમાં પડછાયો દેખાણો આમ આગળની સાઈડ કે કોક ગયું એમ. પછી તોય ઓલો કે કાંઈ નથી, ઝાડવું હલતું હશે. એકબીજાને હિંમત આપતા હતા કારણ કે શરત લાગેલી હતી એટલે. પછી જેમ જેમ આગળ આવતા હતા એમ એમને ખ્યાલ આવ્યો કે ના કંઈક તો અહીંયા છે જ. પછી એમને અવાજ તો સતત થોડો એવો આવતો જ હતો કે એમને કોઈ બોલાવતું હોય કે અંદર આવો, बुलाते हैं पर जाने का नहीं, ये टाइप का. હા એવું જ. એટલે કેમ એમને એવો અવાજ સંભળાતો હતો, એમને બેને એવો અવાજ સંભળાતો હતો. અને તોય પછી કારણ કે પાછળની સાઈડ હતા એટલે આગળ તો આવવું જ પડે એમ હતું. કારણ એક જ મેઇન રોડ પાછળ જ છે, પણ બાઇક અમારા આગળ હતા. એટલે અચાનક થોડા જેમ આગળ આવતા હતા ને એમને ભાસ તો વધતો જ ગયો હતો કે ના હવે તો પાક્કું કંઈક છે જ. એક બાજુ ઉપર અવાજ આવ્યો હતો, સીડી ચડતા હતા ત્યારે અચાનક એવું થયું. તમે કીધું કે પાયલના પણ અવાજ આવતો હતો? પાયલનો ધીમો અવાજ આવતો હતો, કારણ કે ઘણા બધાએ એવું કીધું હતું. એટલે તો અમારે શરત લાગી હતી કે ખાલી જોવા જાય, પણ એમને બેને ખબર નથી કે હકીકત હતી આ. કિસમે કિતના દમ ચેક કરવાનું હતું તમારે. અને પછી જેમ એ લોકો બહાર આવવાનું કરતા હતા ને એમ એમનો ભાસ વધતો ગયો કે ના હવે તો પાક્કું જ કાંઈ છે. એટલે પછી ગેટ પાસે પહોંચો આવ્યા અને તોય એમને હજી એમ કે આમ કોક એવું કહેતું હોય ને કે આમ બે બાજુ તમારું મન ફરતું હોય કે ના હજી પાછળ વળીને જોવું કોક તો મને બોલાવે જ છે. એમાં એને એવી ફિલિંગ આવતી હતી એક ફ્રેન્ડને, પાછળ જે હતો ને એને એવી ફિલિંગ આવતી હતી. આગળવાળો તો પહેલેથી જ ગભરાઈ ગયો હતો, પણ તોય એણે હિંમત રાખીને જોયું નહીં, કારણ કે જોવે પછી બી જાય તો પછી બે જણા બહાર આવી ન શકે. એટલે જેમ આગળ આવે ને એમ ઓલાને અવાજ સંભળાતો હતો. અને તોય એ જણા બહાર તોય એ બે જણા આગળ હાલતા હતા. અને પછી અચાનક જ કેવું થયું કે અંદર જે મેઇન રોડ હતો ને, મીન્સ કે જે હોલવાળો જે આ બાજુથી રૂમમાંથી ફરીને આવે ને એ હોલમાં આવ્યા. એટલે પાછું એમને ત્યાં જ ભાસ થયો હતો. અને ત્યાં અંદર તો આમ બહુ ખુલ્લું હતું ને એટલે એમનો અવાજ પાછો સંભળાય. અને ઓલો અવાજ અહીંયા વધી ગયો, તીવ્ર થઈ ગયો એકદમ, કે હવે તો એમને લાગી જ ગયું કે અહીંયા કોક છે જ.
આજે છેલ્લી રાત છે આપણે હા. એવું ફીલ થયું હશે. કે અહીંયા આજે કોક તો છે જ અમારી સાથે. એટલે પછી એ બે જલ્દીથી બહાર આવી ગયા અને પછી અમને એવું કીધું કે ચાલો અહીંથી જલ્દી, પછી હું તમને કહું. નહીંતર શરત પ્રમાણે અમારે બે ફ્રેન્ડને જવાનું હતું. એમની આવી હાલત જોઈને અમને પણ ભાઈ એવું થઈ ગયું કે સારું એ કે તમારી હિંમત તૂટી ગઈ ભાઈ. હા, કે એ બે એવું કીધું કે હાલો અહીંથી જલ્દી. નહીંતર અમે બે ગયા હોત અને અમે જોયું હોત તો બહુ આનાથી ભયાનક થઈ જાત. સાચી વાત છે. એટલે ભાઈ એમણે આ સ્ટોરી કીધી. ભાઈ અમે ક્યારેય જવાનું વિચાર્યું નથી, પણ બધા એવું કહે છે કે ન જાવ તો સારું રાતે. એટલે રાજકોટની જે આ હવેલીની જે કહાની છે એ તમે કહેવા માગો છો કે તમારા પ્રમાણે તો સાચી જ છે એમ? હા, જે લોકવાયકા છે એ ખોટી નથી એમ, સાચી ખોટી નથી. હકીકત છે. પણ બધાનું કેવું છે કે અહીંયા કાંઈ એવું હે નહીં, કે તમને ખાલી એવો જગ્યા એવી ખંડેર છે એટલે બધાને એવો આભાસ થાય. પણ ફ્રેન્ડના મંતવ્ય પ્રમાણે તો આપણે જે એવું સ્ટોરી પ્રમાણે જોઈએ તો તમારા જે ભાઈબંધો જો આભાસ જ હોય તો એક વખત થાય આપણને. હા, વારે ઘડીએ આપણે એ જગ્યાએ તમને એ સેમ ટુ સેમ અવાજો આવવા, પછી એ જે તમે કીધું એ પ્રમાણે કોઈ બોલાવતું હોય એવો આભાસ થાય, તો એ કોઈ પણ એક વખત થાય. પણ જો આટલી વખત થતું હોય તો આપણે માનવું જોઈએ. અને હું તો એમ કહું સારું થયું કે તમે પણ હિંમત ના કરીને કે ત્યાં ગયા, નકર તમારી સાથે કંઈક વધારે એનાથી વધારે મોટી દુર્ઘટના બની શકે. સાચી વાત. ઓકે, સરસ. તમારી આ સ્ટોરી તો જબરજસ્ત હતી. હવેલી, રાજકોટની હવેલી પ્રખ્યાત થઈ જશે અને રાજકોટના હશે એમને તો બધી આ સ્ટોરીની ખબર જ હશે. એમને તો ખબર જ હશે બધાને. એટલે જેને ખબર હોય એ કમેન્ટમાં જણાવજો કે આ કઈ જગ્યાની વાત છે. અમરદીપભાઈ, પછી બીજી કોઈ તમારો જોડે કિસ્સો આવો? હા, આ વાત ઉપરથી મને હજી એક બીજો કિસ્સો યાદ આવે છે કે એક મારો ફ્રેન્ડ હતો, હોમગાર્ડમાં નોકરી કરે, અને એને એક જગ્યાએ બંદોબસ્ત હતું રાતે, પોઈન્ટ હોય એમના. એટલે બે જણા હતા અને પેટ્રોલ પંપની બાજુમાં જ હતું. એટલે આ કિસ્સો આપણે કઈ જગ્યાનો નામ નહીં, આપણે જગ્યા નહીં કહીએ, આ છે ને ઉત્તર ગુજરાતનો એક કિસ્સો છે. એ મારો ફ્રેન્ડ ઉત્તર ગુજરાતમાં, એટલે ઉત્તર ગુજરાતમાં એક જગ્યા છે જ્યાં એને પોઈન્ટ મળ્યો હતો. મહેસાણા સાઈડનો? હા, મહેસાણા સાઈડ. એટલે જ્યારે એણે વાત કીધી કે અમારે પેટ્રોલ પંપની પાસે જ પોઈન્ટ છે, એટલે કે અમે પેટ્રોલ પંપમાં જ બેઠા હોય. મીન્સ કે પેટ્રોલ પંપની આગળ અમારે ખુરશી આપે પેટ્રોલ પંપવાળા, એટલે અમે અહીંયા બેસી. પછી એકવાર એવું થયું કે એક એનો જે બીજો જે બંદોબસ્તમાં જે બીજો ફ્રેન્ડ હતો ને, એણે એવું કીધું કે 10-15 મિનિટ તું આરામ કરી લે, પછી 10-15 મિનિટ હું આરામ કરી દઉં, પછી કે આપણે આખી રાત જાગીએ. ઓલ્ટરનેટિવ કે? હા, એમને આખી રાત જાગવાનું હોય, એટલે કે હજી આવ્યા તો 10-15 મિનિટ તું આરામ કરી લે, પછી કે હું 10-15 મિનિટ આરામ કરું. હવે થયું એવું કે એ મારો ફ્રેન્ડ આરામ કરવા ગયો પેટ્રોલ પંપનું જે ઓફિસ હોય ને એમાં, અને એનો ફ્રેન્ડ એ ટાઈમે વોશરૂમ કે એમ ગયા હશે. એ અંદર ઓફિસની અંદર મીન્સ કે એમ સૂતો હતો થોડી વાર, અને એને અચાનક કોઈક દરવાજો ખખડાવતું હોય ને એવો અવાજ આવ્યો. કાચનો દરવાજો હોય પેટ્રોલ પંપમાં, તો આરપાર જોઈ શકાય એવો. એટલે એને કોઈક ખખડાવતું હોય એવો અવાજ આવ્યો. એને એમ કે મારો ફ્રેન્ડ હે, એટલે એણે એમનેમ જ કહી દીધું કે થોડી વાર સૂઈ લઉં 10-15 મિનિટ, પછી કે હું આવું બહાર. પછી ફરીથી પાછો ખખડાવવાનો અવાજ આવ્યો. એટલે એણે આમ જોયું, કાંઈ દેખાણું નહીં. એને એમ કે ફ્રેન્ડ મસ્તી કરે છે. પછી પાછું 10-15 મિનિટ પછી પાછો ખખડાવવાનો અવાજ આવ્યો. એટલે એણે જોયું કોઈક કાળો ધાબળો ઓઢેલું હતું અને બાયણું ખખડાવતું હતું. એટલે આ તો અચાનક જોઈને શોક થઈ ગયો. એટલે એમને એવું બી કે પેટ્રોલ પંપ છે તો કોઈ કસ્ટમર હોય. એટલે એને એમ કે કોઈ કસ્ટમર આવી છે. એટલે પાછો દરવાજાનો એ જોતો હતો તોય દરવાજો ખખડતો હતો. પછી એને કીધું કે ભાઈ હું અંદર સૂતો હું, બહાર જે ભાઈ છે ને એની યારે વાત કરી લ્યો. પણ આને ખબર નહીં, ભાઈ વોશરૂમ ગયા હતા એ ટાઈમે.
એટલે તોય ફરીથી પાછો સૂઈ ગયો. એટલે પાછો ખખડાવાનો અવાજ આવ્યો. એટલે આએ જોયું કેમેરા બાજુ, તો કેમેરામાં હે ને કંઈ બહાર દરવાજાની બહાર કોઈ હતું જ નહીં. એટલે જે માણસ ધાબળાવાળું દેખાડે એનું ફૂટેજ નહીં હોય કેમેરા? ફૂટેજ એટલે લાઈવ કેમેરા ચાલુ હતા, એમાં દેખાતું જ નહોતું. ઓહો. એટલે આ સૂઈ ગયો. એને એમ કે ભાऊ મેં ઓલા ભાઈને કીધું એટલે ખખડાઈને વહી ગયા છે. પાછો સૂઈ ગયો. પછી ફરીથી ખખડાવાનો અવાજ આવ્યો. ભાઈ પાછો ઉઠીને જોયું. પેલા કાચમાં જોયું દરવાજાના, તો એ કાળા ધાબળા વાળો ભાઈ હતો. પછી એને તરત જ નજર સીસીટીવીના ફૂટેજમાં જોયું, તો અહીંયા કોઈ નહોતું દેખાતું. એટલે એણે ફરીથી દરવાજા સામે જોયું, તો પાછો કોઈ નહોતું. એને એમ કે કદાચ નીંદરમાં એવું થયું હોય છે, પાછો સૂઈ ગયો. પછી ફરીથી અવાજ આવ્યો. એણે પાછું જોયું, ત્યાં આ વખતે કમ્પ્લેટ ભાઈ ઊભા હતા ધાબળો ઓઢીને, અને કેમેરામાં કોઈ નહોતું. એટલે એને લાગ્યું જ કે કંઈક તો છે જ. એટલે એણે તોય શું કર્યું, જોયા રાખ્યું બે સાઈડ. પહેલા દરવાજા સામે જોવે, પછી કેમેરા સામે જોવે, દરવાજા સામે જોવે. પછી એને ડર તો લાગી ગયો હતો, કારણ કે સામે દેખાય છે અને કેમેરાના ફૂટેજમાં કાંઈ આવતું નથી. એટલે એણે અંદર બેઠા બેઠા એના બાર ફ્રેન્ડ બેઠો હતો ને એને ફોન કર્યો. એટલે કે હું તો વોશરૂમમાં છું. એ કે બહાર કોણ હે, કે હું બહાર નીકળીને જોઉં. પણ જેવો ફોન મૂકે છે ને ઓલા એનો ફ્રેન્ડ જોવા આવે ત્યાં સુધી કોઈ નહોતું. એટલે આ પાછું કેમેરામાં જોયું, કોઈ નહોતું. દરવાજામાં જોયું, કાંઈ નહોતું. પછી ઓલા એવું કીધું કે તું 2 મિનિટ પાછો હતો ને ત્યાં વહી જા. ત્યારે કોઈ મસ્તી કરતું હોય? હા, કે તું વોશરૂમ સાઈડ વહી જા, ન દેખાય એમ. કે હવે ખખડાવે ને એટલે હું તને સીધો સૂતા સૂતા ફોન કરું, એટલે તું તરત દોડીને આવજે. ફોન ઉપાડ કે નહીં, પણ સીધો દોડીને આવજે જોવા. એટલે પાછું 2-3 મિનિટ આએ ફોન મૂકીને સૂઈ ગયો. અને પછી ફરીથી એવું જ થયું, પાછો ખખડવાનો અવાજ આવ્યો. એણે સીધું જોયું તો એ જ સ્થિતિમાં ધાબળો ઓઢેલું કોઈ વ્યક્તિ, અને કેમેરામાં કોઈ નહીં. એટલે તરત જ એને ડાયલ પેડમાં નંબર રાખેલો જ હતો, સીધો ફ્રેન્ડને ફોન કર્યો. ઓલા સીધા જોવા આવ્યા, કોઈ નહીં. પછી બે ઓલાએ ફોનમાં પછી કીધું કે તું અંદર આવતો રહે, અને આપણે દરવાજો લોક કરીને બેસીએ અને પછી જોઈ. પછી થોડી વાર બેઠા, 2 જણા 5-10 મિનિટ કે ફરીથી થાય કે નહીં જોઈએ. એટલે 2 જણા બેઠા રહ્યા, પણ પછી કાંઈ એવું થયું નહીં. પછી સવાર આમ જેમ તેમ કરીને એ લોકોએ સવાર ઘરે વયા ગયા, નોકરી પૂરી કરી. અને બીજા જ દિવસે એ જ જગ્યા જ હતી. પોઈન્ટ હશે? હા, એ જ પોઈન્ટ હતો. કારણ કે આ લોકોને નક્કી ન હોય, ફરતું રહેતું હોય. એટલે એ જ જગ્યા હતી, જે જગ્યા હતી ને. એટલે આ વખતે એણે શું કર્યું કે જે પેટ્રોલ પંપ પાસે જે એમના જે માણસો હોય ને, જે પેટ્રોલ ભરતા હોય, ફ્યુલ પંપ વાળાના, એમને કીધું કે ભાઈ તમે કોઈ પણ 2 માંથી કોઈ એક મારી સાથે આ રૂમમાં રહો થોડી વાર, કે મારી યારે કાલ આવું થયું હતું. એટલે કે કોઈ અહીંયા સાથે રહેજો. અને ઓલા ફ્રેન્ડને કીધું કે તમે આગળ બેજો, કે આજે જોઈએ થાય છે કે નહીં એમ. ચોર ધાબળા વાળો હોય તો ચોર પણ હોઈ શકે. એટલે થોડી વાર બેઠા. આએ કીધું કે આજે આપણે થોડું જોશું કે કોઈ હે કે નહીં એમ. એટલે 2 જણા અંદર થોડી વાર બેઠા, વાતચીત કરતા હતા. પછી ઓલો કે કાલે કોક હશે કે તમને કાંઈ એવું થયું હોય કે એમ નીંદરમાં હોય ને તમને એવું. તો કે ના ના, હતું તો સાચું જ લાગતું હતું, મેં કેમેરામાં જોયું. એટલે ફ્યુલ પંપ વાળો જે માણસ હતો ને, અને ઊંઘમાં પણ એમને દેખાણું હોય તો પણ એક વખત હોય. આ તો તમે કીધું 4-5 વખત એમનો આજનો થાય. એટલે કે તમે જ્યારે આ વાત કરી હતી અમારા માલિક સાથે, ત્યારે એ કે અમે જોયું હતું સીસીટીવીમાં, પણ એ કે એમાં કાંઈ નહોતું. કદાચ કે તમને એવું પાસ થયો હોય છે. એટલે સીસીટીવીમાં પેલું વોઇસ રેકોર્ડિંગનું એવું? ના, એવું નહીં, ખાલી વિડીયો રેકોર્ડિંગ જ હતું. એટલે કે
તમે અહીંયા રહ્યો, પછી કે એવું લાગે તો જોજો. થોડો ટાઈમ થયો, કાંઈ એવું હતું નહીં. એટલે ઓલો ભાઈ કહે કે હવે તમે કાંઈ હે નહીં, કોઈ આવતું નથી, તમારા ફ્રેન્ડ બહાર હે, તો એ કે તમે શાંતિથી સૂવો, હું ઓલી બાજુ જઈને સૂઈ જાઉં. એ ભાઈ જે અહીંયાના હતા એ ગયા, અને મારા ફ્રેન્ડ જે હતો એ જ રૂમમાં હતો, જેમ ગઈકાલે હતો એ જ રૂમમાં. એણે આ વખતે ફરીથી લોક કરી દીધો ડોર, અને મોબાઈલ એકદમ બાજુમાં જ રાખ્યો હતો, કારણ કે કાલે એવું થયું હતું. પછી થોડી વાર એને 5-10 મિનિટમાં વિચારોમાં નીંદર આવી ગઈ, અને પછી અચાનક જ ફરીથી એવું થયું કે કોઈ ખખડાવતું હોય. એટલે આને એમ કે આજે તો પાક્કું છે જ. એટલે એણે જોયું, પણ ત્યારે એનો ફ્રેન્ડ હતો. પછી એ કે શું કરવા મસ્તી કરસ, કાલે આવું થયું હતું. એ કે ખાલી ચેક કરતો હતો કે તું જાગસ કે નહીં. પછી પાછો સૂઈ ગયો. એનો ફ્રેન્ડ હતો ત્યાં, પાછો જઈને બેસી ગયો. પછી ફરીથી એવો અવાજ આવ્યો. આને એમ કે આ વખતે મારો ફ્રેન્ડ છે. પણ જેવું એણે જોયું, સેમ દાબડો ઓઢેલો જેવી રીતે કાલે હતું, સેમ એવો દાબડો ઓઢેલો એક વ્યક્તિ પાછો આજે ઊભો હતો. અને એણે તરત જ સીસીટીવીમાં જોયું, તે સીસીટીવીમાં કોઈ નહોતું. અને પછી તો એણે ત્યાંથી એના ફ્રેન્ડને ફોન લગાડ્યો. એણે કીધું જો તું જલ્દી બાયના સામે કોક છે. એટલે ઓલો બહાર બેઠો હતો ને કે ના ના કોઈ નથી ફોનમાં. અને આ કે મને અહીંયા સામે જ દેખાય કે હાલ એ વ્યક્તિ અહીંયા બહાર જ ઊભો હોય, કે હું હવે તાળું ખોલી ન શકું, બહાર આવી ન શકું. એટલે કે તું જલ્દી અહીંયા આવ. એટલે ઓલો કે મને અહીંયા આગેથી તો કાંઈ દેખાતું જ નથી, તું મજાક કરતો હશે. હા. એટલે કે ના, અહીંયા સાચે અહીંયા કોઈક દાબડો ઓઢેલું ભાઈ છે જ. એ કે કાંઈ દેખાતું નથી, ખાલી કાળો દાબડો ઓઢેલો હોય, કે તું જો ત્યાંથી. કે ના, ઓલો સામેવાળો કે ના નથી. એટલે ભાઈ આ કે કામ કર, બાજુવાળા ઓલા ભાઈ હતા જ્યાં અહીંયા બેઠા હતા, પંપવાળા નોકરી કરે, એને લઈને તું આ રૂમમાં આવ. એટલે ઓલો કે સારું. પછી જેવો ફોન મૂક્યો એવો દાબડાવાળો ભાઈ ગાયબ. પછી થોડી વાર બાજુમાંથી અંદર આવ્યા 2 જણા. પછી એને બેડો પાણી પીવડાવ્યું. ઓલો કે હાચે અહીંયા કોક તો છે જ, કારણ કે મને દેખાય ને તમને બેને નથી દેખાતું. એટલે કે કાંઈક તો છે જ. ભાઈ કે હવે હું અહીંયા બેસીશ નહીં, કાં બેસું તો આપણે 2 જણા અહીંયા બેસું, સાથે બેસી આ રૂમમાં મારે હવે શું નથી. એટલે પછી ત્યારે એણે એવું કીધું કે ભાઈથી મેં એ પોઈન્ટ ના જ પાડી દીધી કે મારે એ જગ્યાએ હવે પોઈન્ટમાં નોકરી લેવી નથી. કોઈ પણ જગ્યાએ નોકરી આપશો, પણ આ જગ્યાએ હું હવે નોકરી નહીં લઉં. એ દિવસે પોઈન્ટ આપશે તો એ દિવસે હું રજા રાખીશ, બાકી અહીંયા નહીં રહું. પણ અમરદીપભાઈ, આમાં કેવું છે કે તમે જે સ્ટોરી કીધી કે એમાં જે સીસીટીવીમાં દેખાતું હતું અને ફૂટેજમાં નહોતું આવતું, એટલે સીસીટીવી ફૂટેજમાં નહોતું આવતું ને રિયલમાં દેખાતું હતું. રિયલમાં એ ભાઈને દેખાતું હતું. તો અને પાછું એક જે પહેલા દિવસે થયું તો આપણને સમજીએ કે કોઈ ચોર પણ હોઈ શકે, દાબડાનો કોઈ આભાસ, કોઈ એમાં તમે કીધું એમ પ્રમાણે ઊંઘમાં હતા એ, તો શું કંઈ એકદમથી આપણે જાગી જઈએ તો કોઈ એક આભાસ પણ થતો હોય આપણને થાય, એવું પણ હોઈ શકે. પણ જો બીજા દિવસે પણ એમના સેમ સિચ્યુએશનમાં સેમ વસ્તુ થઈ એમની સાથે, તો એ કોઈ આભાસ ના હોય. ના, એ પછી આપણે માનવું જ જોઈએ કે એ કંઈક કોઈક એન્ટિટી જ હશે. કારણ કે જો ચોર હોય તો ચોર બીજા દિવસે સેમ જગ્યાએ ના આવે, બરાબર? તો એ કોઈક એવું વસ્તુ હશે કે જે એમની આત્મા કે એવું કંઈક હશે. અને પણ એ એકલાને જ દેખાતું હતું, બીજા એમના જે ઓલા હોમગાર્ડ વાળા ફ્રેન્ડ એમને નહોતું દેખાતું. પછી જે પેટ્રોલ પંપમાં જે ભાઈ નોકરી કરતો હતો એમને નહોતું દેખાતું. અને એ ભાઈ તો એમ કહેતા હતા કે અમે તો વર્ષોથી નોકરી કરી, નાઇટ શિફ્ટ કરીએ, દિવસ આખો દિવસ કરીએ પ્લસ નાઇટ કરીએ, અમને તો ક્યારેય નથી દેખાણું, ક્યારેય કોઈ આભાસ થયો નથી. હા, પણ આમને એકને જ એવું દેખાણું કે કોક તો હતું જ, દાબડો પહેરેલું હતું. અને સળંગ 2 દિવસ દેખાણું, એટલે કદાચ એવું પણ બની શકે કે એમનો પીછો કરતો એ આત્મા ત્યાં આવી હોય, પહેલા એમનું ના હોય એમની સાથે જ હોય, એવું પણ બની શકે. કારણ કે શું એ તમે કીધું એમ પણ નાઇટ ડ્યુટી કરતા હોય અને કોઈ જગ્યાએ બીજા જગ્યાએ કોઈ હોય અને ત્યાંથી એમની પાછળ એમનો કંઈક પાછળ પડી ગયું હોય અને એમનો પીછો કરતું હોય, એવું પણ બની શકે. અને આમ તો બધાનું માનવું એવું છે કે અમુક વાર છે ને આ બધાને તમારી જરૂર હોય કે એમની સાથે કાંઈ અણબનાવ બનેલો હોય ને એમનાથી એના લીધે એમનું મૃત્યુ થયું હોય, તો કદાચ એ રીતે પણ આવતા હોય, એ રીતે અને કોકને જ દેખાય
નથી દેખાતા. અને બીજી રીતે જોવા જાય તો આવું બની શકે કે બધા કે ને પડચોગડિયું બની જાય અને એક વ્યક્તિને જ દેખાય, બીજા કોઈને ન દેખાય, એ પણ બની શકે. એટલે આમાં હજી સુધી ખબર નથી પડી, પણ એણે 2-3 જગ્યાએ એવું બધાએ કીધું કે તમારી સાથે જ કદાચ બની શકે, આવું બની ગયું. આમાં કેવું હોય અમરદીપભાઈ કે અમુક આત્માઓ એવી પણ હોય કે જે તમારી હેલ્પ તમારાથી થ્રુ હેલ્પ માગતી હોય. હા. અને એમનો આત્માઓને કેવું હોય કે એમને એ બધાને દેખાતી નથી હોતી, પણ જો જે એમને દેખાતી હોય ને એમને ખબર પડે કે આ વ્યક્તિ મને જોઈ શકે, તો એમને વારંવાર કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરતા હોય કે કોઈ મદદ માગવા ના હિસાબેથી અથવા કોઈ ખરાબ ઈશારાથી પણ એ લોકો એમનો પીછો કરતા હોય. એટલે આપણે એવું ના કહી શકીએ કે એમને શું ઈરાદાથી કરતા હતા, પણ આવું બની શકે કે આત્માઓ દરેકને નથી દેખાતી, પણ જ્યારે દેખાય બરાબર એટલે આત્માને પણ ખબર પડી જાય, આઈ કોન્ટેક્ટ થાય એક વખત એટલે આત્માને ખબર પડી જાય કે આ વ્યક્તિ મને જોઈ શકે, તો પછી એનો પીછો કરતી હોય એવું પણ બની શકે એવું. એટલે પછી ફ્રેન્ડે કીધું કે આજ પછી એ જગ્યાએ મેં ક્યારેય એ પોઈન્ટ જોબ માટે લીધો જ નથી. તમારા ફ્રેન્ડની કોઈ પણ હોય તો પણ ના જઈ શકે, કોઈની હિંમત ના થાય એના પછી એવું. એટલે એ સાંભળીને મને એવું થયું કે જ્યારે ત્યારે હું ત્યાંથી નીકળું તો હું અહીંયા પેટ્રોલ ન ભરાવું, કારણ કે ગમે ત્યારે નીકળવાનું થાય અચાનક યાદ આવી જાય. સાચી વાત. અને પણ જો તમે કીધું એ પ્રમાણે કે બીજા પણ ત્યાં જે જોબ કરે છે એમનો ક્યારેય એમનો આભાસ નથી થયો, તો મીન્સ કે કોઈ ખરાબ આત્મા નહીં હોય, કોઈ એનું કોઈ એનું ઇન્ટેન્શન નથી હોય કે કોઈને હેરાન કરવું કે, પણ તમારા ભાઈ જે તમારા ફ્રેન્ડ છે એને એ દેખાતું હતું બરાબર, તો એને જ દેખાતું એટલે મીન્સ કે બીજી કોઈ જગ્યાથી પણ આવ્યું એની સાથે એવું પણ બની શકે. એટલે પ્રેક્ષકો મિત્રો અમે તમને આ ક્વેશ્ચન જે પ્રશ્ન પૂછીએ છીએ કે શું હોઈ શકે, તો અમરદીપભાઈ તમારા ફ્રેન્ડ સાથે જે આ ઘટના બની હતી બરાબર એ બહુ જ ભયાનક કહી શકાય, કારણ કે એમને તો પછી એના પછી તો બહુ દિવસ સુધી ઊંઘ પણ નહીં આવી હોય. વાત સાચી છે બરાબર. અને આવી ઘટના બધાની સાથે બની શકે, બનતી રહેતી હોય આવી ઘટનાઓ બધા સાથે બરાબર. અને આપણે પ્રેક્ષક મિત્રો એવી જ ઘટનાઓ તમારી સાથે લાવવાનો પ્રયત્ન કરીએ છીએ.